સુપર હિટ્સ 95 રેડ એફએમ. હું છું રાપચિક રોશન, તમારા માટે લઈને ફરી એકવાર આવી ગયો પતે કી બાત. અને જો તમે ટેક્સટાઇલના બિઝનેસ સાથે કોઈક ને કોઈક રીતે સંકળાયેલા છો તો આજની પતે કી બાત તમને બહુ કામ લાગશે, કારણ કે મારી સાથે બધી ઇન્ફોર્મેશન શેર કરવા માટે છે. હાય રોશન, હું રમેશ વઘાસિયા, પ્રેસિડેન્ટ ઓફ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સુરતથી છું. સર, આજે એક્ઝિબિશન છે સિટમે, એના વિશે પણ કહો. ચેમ્બર દ્વારા વર્ષો વર્ષ જુદી જુદી પ્રોડક્ટ અને સર્વિસીસને અનુલક્ષીને જુદા જુદા અનેક પ્રકારના પ્રોગ્રામ કાર્યક્રમ થતા હોય છે. એમાંનું એક એક્ઝિબિશન મહત્વની ઘટના છે, મહત્વનો પ્રોગ્રામ છે, જેમાં એક્ઝિબિશનમાં જે તે પ્રોડક્ટને સર્વિસીસને લગતી લેટેસ્ટ ટેકનોલોજી સાથેની પ્રોડક્ટ એક્ઝિબિટ થતી હોય છે અને એનો લાભ થતો હોય. આ રીતે ટેક્સટાઇલ એ સુરતમાં હબ ગણાતું હોવાના કારણે ટેક્સટાઇલના જુદા જુદા સેક્ટર માટે પણ SGCCI વર્ષોથી એક્ઝિબિશન કરી રહ્યું છે. ત્યારે આ વર્ષે 20મી, 21 અને 22ના રોજ સિટમે એક્ઝિબિશનનું શુભારંભ થઈ રહ્યો છે, જે સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સવારે 10 થી લઈને સાંજના 6-7 વાગ્યા સુધી થશે. આ એક્ઝિબિશન એમ્બ્રોઇડરી અને એને લગતી અનેક પ્રકારની લેટેસ્ટ ટેકનોલોજી વાળી મશીનરી ઉપલબ્ધ કરાવવાનું માધ્યમ છે, જેમાં 40 કરતા વધારે મશીનરી મેન્યુફેક્ચરર્સ અને ઇમ્પોર્ટર્સ અને એક્સપોર્ટર્સ આમાં અવેલેબલ થશે, જે પોતાની પ્રોડક્ટ ડિસ્પ્લે કરશે. એની સાથે 15,000 કરતા વધારે વિઝિટર્સનું અત્યાર સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ ગયું છે. વેલ, રમેશભાઈ પાસેથી એ પણ જાણીશું કે આ વખતે નવું શું છે. ઓનલી ઓન પતે કી બાત, સુપર હિટ્સ 95 રેડ એફએમ. હું છું રાપચિક રોશન, બજાતે રહો. SGCCI જયારે પણ કોઈ એક્ઝિબિશન સાથે આવે તો કંઈક ને કંઈક એ લોકો નવું લાવતા હોય. સુપર હિટ્સ 95 રેડ એફએમ. હું છું રાપચિક રોશન. પતે કી બાત પર મારી સાથે છે રમેશભાઈ વઘાસિયા ફ્રોમ SGCCI, અને આપણને કહી રહ્યા છે કે આ વખતે જે સિટમે એક્ઝિબિશન થઈ રહ્યું છે એમાં નવું શું છે. એટલે આ ફિલ્ડમાં ઉદ્યોગકારો જે કામ કરી રહ્યા છે તેમને પોતાની પ્રોડક્ટ જોવા માટે, જાણવા માટે, શીખવા માટે, સમજવા માટે અને ખરીદી કરવા માટે ખૂબ સારું વિશાળ પ્લેટફોર્મ મળવાનું છે, જેમાં એ પોતાની પસંદગીની પ્રોડક્ટ પસંદ કરી અને પોતાના વેપારને, પોતાના ઉદ્યોગને અને પોતાના વ્યવસાયને નવી ઊંચાઈ ઉપર લઈ જવા માટેનું આ સરસ મજાનું પ્લેટફોર્મ છે. એટલા માટે આ ટેક્સટાઇલને લગતા ઉદ્યોગકારોને આ એક્ઝિબિશનની મુલાકાત લેવા માટે આપ સૌને એમાં સહભાગી થવા હાર્દિક આમંત્રણ આપું છું. વેલ, હજી એક વાત છે, થોડીક જ વારમાં પૂછીએ રમેશભાઈને. સુપર હિટ્સ 95 રેડ એફએમ. હું છું રાપચિક રોશન, બજાતે રહો. વેલ, શોનું નામ છે પતે કી બાત, એટલે આપણા કામની વાત તો હોવી જ જોઈએ ને. સુપર હિટ્સ 95 રેડ એફએમ. હું છું રાપચિક રોશન, મારી સાથે SGCCI ના પ્રેસિડેન્ટ રમેશભાઈ વઘાસિયા છે, અને સિટમે એક્ઝિબિશન જે થઈ રહ્યું છે સુરતની અંદર એના વિશે કહી રહ્યા છે કે કોણ કોણ એને અટેન્ડ કરી શકે છે અને અટેન્ડ કરનારને ફાયદો શું છે. યસ સર. જે કોઈ ઉદ્યોગકાર ત્યાં આવશે જે ટેક્સટાઇલને લગતા હશે, એમ્બ્રોઇડરીને લગતા હશે, એમની વિવિધ પ્રકારની મશીનરી અને પાર્ટ્સ અત્યારે ઉપલબ્ધ છે. એટલે પોતે જે ધંધા ઉદ્યોગમાં કામ કરતા હોય તેને લગતી મશીનરી જે પોતે વાપરતા હોય એના સંદર્ભમાં લેટેસ્ટ અને નવી આધુનિક ટેકનોલોજી સાથેનું પ્રદર્શન હોવાના કારણે એમને નવો વિકાસ કરવા માટે, નવું પ્લાન કરવા માટે, એક્સપેન્શન કરવા માટે, કે જૂની મશીનરી બદલવા માટે, કે હાઈ સ્પીડ મશીનરી લેવા માટે, ને વર્લ્ડમાં જે સિનારીઓ ટેક્સટાઇલના ફિલ્ડમાં ચાલી રહ્યો છે એને લગતી એવી ચીજ વસ્તુ ઉત્પાદન કરતી મશીનરી અહીં એક્ઝિબિટ થવા જઈ રહી છે. એટલે એ જોવાની, જાણવાની, સમજવાની તક મળશે અને એ ખરીદવા માટેની તક, એના ભાવતાલ, કમ્પેરેટિવ કોસ્ટ એનાલિસિસ, આ બધી જ બાબતો હશે. લેટેસ્ટમાં અત્યારે ખાસ કરીને ડિજિટલ પ્રિન્ટિંગ જે ફેમસ થવા જઈ રહ્યું છે, તદુપરાંત વિદેશથી ઇમ્પોર્ટ થતી મશીનરીના પ્રમાણમાં અહીં જે મશીનરી ઉત્પાદકો છે એ આવી અને આના કરતા સારી મશીનરી ઉત્પાદિત કરે અને મેક ઇન ઇન્ડિયાના કેમ્પેઇન તહત મેક ઇન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ એ કરીને ભારતમાં અને વિદેશમાં પણ એક્સપોર્ટ કરે તે માટેની ઉત્તમોત્તમ તક અહીં ઉપસ્થિત થવાની છે. એટલા માટે એક્ઝિબિટર્સને વિઝિટ કરવાનો લાભ મળશે. ઓકે, તો આમાં તમારા અને મારા જેવા લોકો માટે શું છે એક્ઝિબિશનની અંદર એ પણ રમેશભાઈ પાસેથી જાણીશું થોડીક જ વારમાં રેડ એફએમ પર. હું છું રાપચિક રોશન, બજાતે રહો. વેલ, પતે કી બાત શો સાંભળી રહ્યા છો મારી એટલે કે રાપચિક રોશનની સાથે ઓનલી ઓન સુપર હિટ્સ 95 રેડ એફએમ, જ્યાં મારી સાથે છે રમેશભાઈ વઘાસિયા, જે SGCCI ના પ્રેસિડેન્ટ છે. સિટમે એક્ઝિબિશનને લઈને બધી વાતો થઈ. સર, જેટલા પણ લોકો રેડ એફએમ પર અત્યારે સાંભળી રહ્યા છે એમને શું કહેવા માંગશો? સુરતી એટલે મારે એવું કહેવું જોઈએ કે સુરત ઇઝ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી ઇન ધ વર્લ્ડ.
આખા ભારતનું ગ્રોથ ઇકોનોમિક ગ્રોથ એન્જિન ગુજરાત છે અને ગુજરાતનું ઇકોનોમિક ગ્રોથ એન્જિન સુરત છે. સુરતના ઉદ્યોગકારો ક્યારેય પાછળ રહ્યા નથી, પાછળ પડતા નથી. એટલે જે બાબત હાથમાં લે છે ને નવી ઊંચાઈ ઉપર મૂકવાની ક્ષમતા ધરાવે છે, ત્યારે આ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી છે કે સુરતીઓએ આપણા ઘર આંગણે ઉભી થતી આ સવલત ફેસિલિટીને જોઈ અને પોતાના ધંધા ઉદ્યોગને વિકસાવવા માટેની તક ઝડપી લેવી જોઈએ, જેથી પોતાની ઇન્કમ તો વધશે જ વધશે, પણ સાથે સાથે દેશની જીડીપીમાં કોન્ટ્રીબ્યુશન આપણે આપી અને દેશની સેવાનો લાભ આપણે મેળવી શકશું અને આપણા એક્સપોર્ટ્સને વધારીને આપણું ફોરેન એક્સચેન્જ રિઝર્વ વધારવામાં નિમિત્ત બનવાની ઉત્તમ તક અહીં પ્રાપ્ત થાય એવું છે, જેનો લાભ લેવા માટે વિનંતી છે. થેન્ક યુ સો મચ રમેશભાઈ આ પતે કી બાત કરવા માટે. હવે તમે પણ આ એક્ઝિબિશન જરૂર અટેન્ડ કરજો સુરતીઓ. મળીએ નેક્સ્ટ સન્ડે ફરી એક મહેમાન સાથે કરવા માટે પતે કી બાત. રેડ એફએમ પર હું છું આપશિક રોશન. બજાતે રહો. હેવ અ રોશન સન્ડે અહેડ.